વિદ્યાર્થી મિત્રો આપણે એન્થાલ્પી વિશે ખૂબ ઘણું બધું ભણ્યા છીએ. એમાં એન્થાલ્પીના વિવિધ પ્રકારો વિશેને આપણે આજે વાત કરવાની છે. એન્થાલ્પીની વાત કરી હતી ત્યારે બે ત્રણ પ્રકારની એન્થાલ્પી તો આપણે જોઈ ગયા છીએ. ગલન એન્થાલ્પી, બાષ્પાયન એન્થાલ્પી, ઉદ્ધોપાતન એન્થાલ્પી. તમને ખબર છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય છે, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો તે દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને ગલન ઉષ્મા કહેવાય. પ્રવાહીમાંથી વાયુ બને એટલે કે વરાળ બને છે તે દરમિયાન એને ઉષ્માની જરૂર પડે છે. એ ઉષ્માની જરૂર પડે છે એ પણ દર્શાવે છે એની બાષ્પાયન એન્થાલ્પી. પરંતુ ઘનમાંથી સીધું જ વાયુમાં તમારે કન્વર્ટ કરવા માટે જે ઉષ્માનો જથ્થો આપવો પડે એને તમે ઉદ્ધોપાતન એન્થાલ્પી, એવું એક અવસ્થા બદલાય એની સાથેનો એન્થાલ્પીનો ફેરફાર તમે જોયો તો. હવે મારે તમને આજે કેટલાક મુદ્દાઓ શીખવાડવાના છે. એમાં પહેલું છે પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી. તો પ્રક્રિયા એન્થાલ્પીની અંદર આપણે ખાસ યાદ રાખશું કે દાખલા તરીકે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તે દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એ એની પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી છે ને એને ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી, પણ આર વચ્ચે લખવામાં આવે છે. આર મીન્સ રિએક્શન. પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એની પ્રક્રિયા એન્થાલ્પી તરીકે એને આપણે ઓળખશું. દાખલા તરીકે આપણે એમ જોઈએ કે CO2 વત્તા H2 ગીવડ CH4 બને છે. સોરી, C વત્તા 2H2 ગીવડ CH4. તો આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર અહીંયા થતો હોય તો એને ડેલ્ટા RH વડે દર્શાવવામાં આવે છે. પ્રક્રિયા એન્થાલ્પી ગણવા માટે સિમ્પલ એટલું જ વસ્તુ યાદ રાખવાની છે. ડેલ્ટા RH આપણે ગણવો હોય તો સમેશન ઓફ ડેલ્ટા RH પ્રોડક્ટ માઇનસ સમેશન ઓફ ડેલ્ટા RH રિએક્ટન્ટ. નિપજોની પ્રક્રિયા એન્થાલ્પીનો સરવાળો માઇનસ રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, પ્રક્રિયકની પ્રક્રિયા એન્થાલ્પીનો સરવાળો. દાખલા તરીકે તમે આમ સમજો કે આમાં તો આ બંને તત્વો સ્વરૂપે મોટાભાગે સંયોજનો તમને આપેલા હોય તો પ્રોડક્ટ એટલે આમ લખી શકાય કે ડેલ્ટા RH ઓફ CH4 આ નિપજની પ્રક્રિયા એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની પ્રક્રિયા એન્થાલ્પીનો સરવાળો, એટલે આમ લખાય ડેલ્ટા RH કાર્બન પ્લસ 2 ડેલ્ટા RH H2. પરંતુ તત્વ છે એનો એન્થાલ્પી ફેરફાર આપણે શૂન્ય સ્વીકારેલું છે, તમને ખ્યાલ છે. તો આની પ્રક્રિયા એન્થાલ્પી જ એની સર્જન એન્થાલ્પી થાય, એટલે કે ડેલ્ટા RH ઓફ CH4. ટૂંકમાં તમને પ્રક્રિયક અને નિપજોની એન્થાલ્પી આપી દે તો નિપજોની એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પી કરવાથી પ્રક્રિયા એન્થાલ્પી મળી જાય. પ્રક્રિયા એન્થાલ્પી એટલે પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર. એમાં તમને નિપજ અને પ્રક્રિયકોના એન્થાલ્પીના ફેરફારો આપી દે અને નિપજમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી બાદ કરો એટલે પ્રક્રિયા એન્થાલ્પી મળી જાય. પરંતુ ખાસ એ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે કે કોઈ પણ તત્વ હોય તો એનો એન્થાલ્પીનો ફેરફાર છે એ શૂન્ય સ્વીકારવામાં આવે, કારણ કે તત્વ છે એની કન્ડિશન નથી બદલતું, એટલે એમાં ઉષ્માનો ફેરફાર નથી થતો, એટલે એની પ્રક્રિયા એન્થાલ્પી કે કોઈ પણ પ્રકારની એન્થાલ્પી તત્વ માટે તમારે શૂન્ય લેવાની હોય છે. હવે બીજું મારે તમને એક બીજો મુદ્દો બહુ અગત્યનો શીખવાડવાનો છે, પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત એન્થાલ્પી ફેરફારને હું ડેલ્ટા H ટોપી વડે દર્શાવીશ. ડેલ્ટા H ટોપી. એન્થાલ્પી ફેરફાર ખાસ કરીને શબ્દ લખ્યો છે પ્રમાણિત. પ્રમાણિતનો અર્થ બરાબર સમજી લો કે જો તાપમાન 298 કેલ્વિન તાપમાન હોય એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવામાં આવે, દબાણ છે એ દબાણ એક વાતાવરણ રાખવામાં આવે, એક બાર રાખવામાં આવે, અથવા તો જો દ્રાવણ હોય તો એની સાંદ્રતા છે એ સાંદ્રતા 1 મોલર રાખવામાં આવે, અને ત્યારે જે પ્રક્રિયા થાય ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર છે એની સ્ટાન્ડર્ડ અવસ્થા છે STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ તાપમાન કયું લીધેલું છે તો કે આપણે 25 ડિગ્રી એટલે કે 298 કેલ્વિન. કયું દબાણને આપણે સ્ટાન્ડર્ડ લીધું છે તો કે એક વાતાવરણ. કયું સાંદ્રતાને આપણે સ્ટાન્ડર્ડ લીધી તો કે 1 મોલર. તો આ કન્ડિશનમાં કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે જે ઉષ્માનો ફેરફાર ગણવામાં આવે ને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. પ્રમાણિત એટલે કન્ડિશન આ ચોક્કસ હોવી જોઈએ. આ જે પ્રક્રિયા છે કોઈ પણ તાપમાને થતી હોય, પરંતુ પ્રમાણિત શબ્દ લખો એનો અર્થ એવો થઈ ગયો કે એનું તાપમાન તમે 298 કેલ્વિન લીધું છે, એનું દબાણ તમે 1 બાર લીધું છે અથવા તો એક વાતાવરણ લીધું છે,
આ કન્ડિશનમાં થાય. અને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H0 તત્વો હોય તો એનો હંમેશા શૂન્ય થાય. તત્વો હોય એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર હંમેશા શૂન્ય થાય. ફોર એક્ઝામ્પલ O2 એની પ્રમાણિત અવસ્થા 25 ડિગ્રીએ કઈ છે? તો કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓક્સિજન છે એ વાયુરૂપ અવસ્થામાં છે. તો પ્રમાણિત અવસ્થામાં છે અને તત્વ છે તો આનો આપણે તમારે જ્યારે ઉર્જાનો ફેરફાર લેવાનો થાય ત્યારે શૂન્ય લેવાનો. N2 ગેસ તો કે સાહેબ શૂન્ય. Cl2 ગેસ તો કે સાહેબ શૂન્ય. Br2 ગેસ is not equal to 0. કારણ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે Br2 ગેસ સ્વરૂપે નથી, એ લિક્વિડ સ્વરૂપે છે, એટલે પ્રમાણિત અવસ્થામાં નથી. એટલે Br2 હોય ભલે તત્વ છે પરંતુ એની પ્રમાણિત અવસ્થા લિક્વિડ છે, ત્યારે તમારે 0 લેવાનો. પ્રમાણિત અવસ્થામાં હોવો જોઈએ. પ્રમાણિત એટલે હાવ શોર્ટકટ કહી દો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે અત્યારે જે સામાન્ય તાપમાન હોય એ, અને આપણી ઉપર જે દબાણ લાગે છે એક વાતાવરણ લાગે ત્યારે જે અવસ્થામાં હોય એ એની પ્રમાણિત અવસ્થા કહેવાય. દાખલા તરીકે હું કહું Fe, તો Fe છે લોખંડ, તો સોલિડ ફોર્મમાં હોય આ 25 ડિગ્રી ટેમ્પરેચરે, તો કે ત્યારે આનો Fe નો 0 લેવાનો. દાખલા તરીકે હું કહું એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ સોલિડ ફોર્મમાં હોય 25 ડિગ્રીએ આ તાપમાન ના દબાણે, તો આનો તમારે 0 લેવાનો. એટલે કે કોઈ પણ તત્વ એની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે એનો ઉર્જાનો ફેરફાર છે એ શૂન્ય લેવાનો છે. પરંતુ ઘણીવાર આગળના લેક્ચરની અંદર પણ મેં એકવાર થોડીક બેઝિક તમને માહિતી આપી હતી કે દાખલા તરીકે કાર્બન છે તો કાર્બનના ઘણા બધા અપર રૂપો છે. હીરો છે, ગ્રેફાઇટ છે, ફ્યુલેરિન છે, એટલે કે જેમ તમે બક્કીબોલ ભણી ગયા છો એ. તો કાર્બનમાં હીરો આ ફીરો કેમ લખાય છે? હીરો અને ગ્રેફાઇટ. કાર્બનના બે, ફ્યુલેરિન નથી લેતો. તો હીરો અને ગ્રેફાઇટમાં ગ્રેફાઇટ છે ને એનું વધારે સ્થાયી સ્વરૂપ છે. તો કાર્બન ગ્રેફાઇટ છે ને એ એનું સ્થાયી સ્વરૂપ છે. તો ગ્રેફાઇટ માટે તમારે 0 લેવાનું. હીરો માટે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જેના અપર રૂપો હોય, કાર્બનના અપર રૂપો હીરો, ગ્રેફાઇટ, ફ્યુલેરિન છે, પરંતુ ગ્રેફાઇટ છે ને એ વધારે સ્થાયી છે. એટલે જે અપર રૂપોમાં જે વધારે સ્થાયી સ્ટેબલ સ્વરૂપ હોય એનો તમારે એની અવસ્થા છે એ તમારે 0 લઈ લેવાની. દાખલા તરીકે કે સલ્ફર છે, સલ્ફર, તો કે સલ્ફર છે તો કે સલ્ફરમાં રોહમ્બિક સલ્ફર આવે, મોનોક્લોનિક સલ્ફર આવે. તો એમાં સલ્ફરમાં રોહમ્બિક સલ્ફર છે એ વધારે સ્થાયી છે, અને આ વધારે સ્થાયી હોય એટલે આનો તમારે ફેરફાર છે એ શૂન્ય લેવાનો. એટલે કે કહેવાનો અર્થ કોઈ પણ તત્વ હોય અને એ પ્રમાણિત અવસ્થામાં હોય, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એક વાતાવરણ દબાણ જે અવસ્થામાં હોય એ જ અવસ્થાની બાજુમાં લખ્યું હોય અને તત્વ હોય એક જ સરખા પરમાણુનો બનેલો હોય તો એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શૂન્ય લઈ લેવાનો. પ્રમાણિત એટલે કન્ડિશન 298 કેલ્વિન તાપમાન અને દબાણ 1 બાર. એટલી વસ્તુને બરાબર ક્લિયર કરજો. પ્રમાણિત સર્જન એન્થાલ્પી શબ્દ સમજો. પ્રમાણિત એટલે આપ જાણો છો કે પ્રમાણિત શબ્દ હું બોલું એટલે તમારે તાપમાન યાદ રાખી લેવાનું 298 કેલ્વિન અથવા 25 ડિગ્રી. દબાણ યાદ રાખવાનું કે સાહેબ અત્યારે આ દબાણ 1 બાર દબાણની વાત કરે છે. સર્જન એન્થાલ્પી, સર્જન એટલે તમારે સર્જન કરો છો ત્યારે થતો ઉષ્માનો ફેરફાર. તો મિત્રો ધારો કે મેં અત્યારે પાણીનો એક અણુનું સર્જન કરું છું, પાણીના એક અણુનું સર્જન કરું, એમ થાય તો કે નહીં. શેમાંથી થાય? તો કે આમાં રહેલા તત્વો હોય એમાંથી થાય. તો કે ક્યાં ક્યાં તત્વો છે? તો કે હાઇડ્રોજન અને બીજો ઓક્સિજન. પણ અહીંયા આપણે ઓક્સિજન કેટલા જોઈએ? 1. એટલે આને અડધા વડે ભાગી નાખો, 1 વડે 1/2 વડે ગુણી નાખો. તો H2 O2 ગીવડ H2. 1 મોલ સંયોજનનું હું સર્જન કરું છું. કેવી રીતે? તો કે તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી. આમાં રહેલા તત્વો ક્યાં છે? તો કે આમાં રહેલા તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન છે. 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે. આ પ્રમાણિત સ્થિતિમાં રાખવાના એને. કે પ્રમાણિત સ્થિતિ એટલે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ ગેસ સ્વરૂપમાં, હાઇડ્રોજન વાયુ સ્વરૂપે જ હોય, ઓક્સિજન વાયુ સ્વરૂપે જ હોય. વાયુ સ્વરૂપમાંથી એનું સર્જન કરવાનું. જે એની પ્રમાણિત અવસ્થા છે, પ્રમાણિત અવસ્થામાંથી એનું સર્જન કરવાનું. અને ત્યારે થતો ઉષ્માનો ફેરફાર એને ડેલ્ટા એફ એક્સ ટોપી કહેવામાં આવે. એફ મીન્સ ફોર્મેશન, ફોર્મેશન એટલે સર્જન, પ્રમાણિત છે એટલે ટોપી પહેરાવે. આ દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર દાખલા તરીકે તમે સમજી લો કે છૂટી પડેલી ઉર્જા 285.8 કિલો જૂલ પ્રતિ મોલ છે દાખલા તરીકે. એનો અર્થ એવો થયો કે એક પાણીનો અણુ તમે બનાવો
ત્યારે થતો એમાં ઉષ્માનો ફેરફાર 285.8 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા દર્શાવે છે. 285.8 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ બીજું ઉદાહરણ લઉં છું. મારે કાર્બન ડાયોક્સાઇડ બનાવવો છે. કાર્બન ડાયોક્સાઇડ 1 મોલનું મારે કેટલો પદાર્થ મારે બનાવવો છે? 1 મોલ સંયોજનનું મારે સર્જન કરવું છે. શેમાંથી? તો કે એમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી C + O2. આમાં રહેલો તત્વ ઓક્સિજન ની પ્રમાણિત અવસ્થા કઈ છે? ગેસ. કાર્બનની પ્રમાણિત અવસ્થા કઈ છે? તો કે સાહેબ ગ્રેફાઇટ. યાદ રાખો, કારણ કે કાર્બનના અપરૂપો ઘણા બધા છે, હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ, પરંતુ એની પ્રમાણિત સ્થિતિ કઈ છે? તો કે ગ્રેફાઇટ. આ દરમિયાન થતો ઊર્જાનો ફેરફાર દાખલા તરીકે ડેલ્ટા FH0 ફોર્મેશન ઓફ -74.81 કિલોજૂલ પ્રતિ મોલ. તો આ જે ઉષ્માનો ફેરફાર છે કે 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પછી કઈ પ્રમાણિત અવસ્થામાંથી કરવામાં આવે ત્યારે થતા ઉષ્માના ફેરફારને એનો પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. 1 મોલ સંયોજનનું સર્જન તમે કરો છો. દાખલા તરીકે હું તમને સમજાવું છું કે H2 + Br2 = 2HBr. H2 + Br2 = 2HBr. આનું ડેલ્ટા FH0 of x આપ્યું છે. તો બરાબર ધ્યાનથી સમજો. આનો થતો ઉષ્માનો ફેરફાર તમને આપી દીધો છે ડેલ્ટા H0. દાખલા તરીકે સાંભળી લો, 500 કિલોજૂલ છે સમજવા માટે. તો મિત્રો અહીંયા મેં જે પ્રક્રિયા કરી છે, અહીંયા સંયોજનનું મેં સર્જન કર્યું છે. એમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થા એટલે હાઇડ્રોજન ગેસ હોય, બ્રોમિન છે લિક્વિડ ફોર્મમાં હોય, HBr બન્યું છે. પરંતુ યાદ રાખો મિત્રો, આપણી વ્યાખ્યા છે 1 મોલ સંયોજનનું સર્જન કરો તે દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર. તો અહીં કેટલા મોલ છે? 2 મોલ છે. એટલે તમને જે ઉષ્મા આપેલી છે એને ડિવાઇડેડ બાય કેટલા કરશો? 2. એટલે તમારે 250 કિલોજૂલ ઉર્જા થાય. કહેવાનો અર્થ, તમારે કેટલો પદાર્થ બનાવવાનો છે? 1 મોલ પદાર્થ બનાવવાનો છે. 1 મોલ પદાર્થનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી કરો અને તે દરમિયાન થતો ઉષ્માના ફેરફારને એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. દાખલા તરીકે હું તમને સમજાવું છું કે અત્યારે હું CaO + CO2 CaCO3 આ એક પ્રક્રિયા, તમને બીજી એક પ્રક્રિયા સમજાવું છું. તો આમની અંદર તમે સમજો, બરાબર વિચારો કે કેટલો પદાર્થ બનાવ્યો તમે? 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી. તો આમાં મિત્રો યાદ રાખો, આમાં રહેલા તત્વો ક્યાં ક્યાં છે? તો કે કેલ્શિયમ, બીજો કાર્બન અને ત્રીજો ઓક્સિજન. તત્વ હું બોલું છું, યાદ રાખજો. આ જે છે આનો ઉષ્માનો ફેરફાર કેટલો થાય? દાખલા તરીકે તમને આપેલું હોય કે 700 કિલોજૂલ ફોર એક્ઝામ્પલ. તમને આ મૂલ્યો તો આપી દેશે, આ તમને અત્યારે સમજાવવા માટે કહું છું. તો મિત્રો આની સર્જન એન્થાલ્પી તમને ન મળે. કેમ? તો કે 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે. તમને આ જે પ્રક્રિયા આપી છે તત્વ નથી. આ શું છે? આ તો કે સાહેબ આ સંયોજન છે. સંયોજન નહીં લેવાનું, તમારે કયા કન્ડિશનમાં લેવાના પદાર્થો? એની પ્રમાણિત સ્થિતિમાં અને તત્વ તે દરમિયાન થતો ઉષ્માના ફેરફારને એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ફરીવાર મારી સાથે તમે પાકું કરશો. 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે ત્યારે થતા ઉષ્માના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી, F એટલે ફોર્મેશન, ફોર્મેશન એટલે સર્જન, પ્રમાણિત એટલે ટોપી પહેરાવીને, એન્થાલ્પી ફેરફાર. એટલે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. એટલી વસ્તુ તમને આવડી ગઈ. એક્ઝામ્પલ તરીકે હું તમને પહેલું ઉદાહરણ આપું. પાણી બનાવ્યું ત્યારે એ પાણીનો 1 મોલનું સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિ એટલે કે H2 અને O2 ની ગેસિયસ ફોર્મમાં હોય 25 ડિગ્રીએ અને એક વાતાવરણે. આ થતો ઉષ્માનો ફેરફાર. C + O2 એટલે CO2 બને, પરંતુ C શેમાં લેવાનો? ગ્રેફાઇટ, નોટ એ હીરો, કારણ કે એની પ્રમાણિત સ્થિતિ ગ્રેફાઇટ છે. અચ્છા, H2 + Br2 = 2HBr. પણ અહીંયા 1 મોલનું સંયોજનના સર્જનને બદલે કેટલા મોલનું થયું છે? 2 મોલનું. તો 2 મોલનું સંયોજનનું સર્જન કરવા માટે સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી થયું છે. તો આપણે તો 2 મોલ માટે એટલી ઉર્જા આપી, તો એના માટે 1 મોલ માટે ડિવાઇડેડ બાય 2 કરી નાખવાના. એ પણ સિમ્પલ છે. પરંતુ અહીંયા બહુ એક્ઝામ્પલ સમજવા જેવું છે. આ પહેલું એક્ઝામ્પલ, આ બીજું એક્ઝામ્પલ, આ ત્રીજું એક્ઝામ્પલ
અને આ ચોથું ઉદાહરણ તમને મેં આપ્યું છે. હવે બરાબર ધ્યાન આપો, અહીંયા 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણ, તત્વો નથી અહીંયા સંયોજન છે. પ્રમાણિત સ્થિતિ ભલે દાખલા તરીકે હું અહીં લખું છું સોલિડ હોય અને આ ગેસ હોય, પણ તત્વોમાંથી બનવું જોઈએ. તે દરમિયાન થતો ઉષ્માના ફેરફારને એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. આને પ્રમાણિત સર્જન એન્થાલ્પી નહીં કહેશું, પરંતુ આને આપણે પ્રક્રિયા એન્થાલ્પી કહેશું. પ્રક્રિયા થાય છે, બરાબર. એટલે એટલા મુદ્દાને બરાબર ધ્યાનમાં રાખી અને પ્રમાણિત સર્જન એન્થાલ્પી બરાબર તમારે તૈયાર કરવાની છે. પછીની એન્થાલ્પી, પહેલી આપણે ભણ્યા હતા પ્રક્રિયા એન્થાલ્પી, બીજું ભણ્યા હતા પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, અને ત્રીજું ભણ્યા હતા પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર, અને ચોથી આવી છે દહન પ્રમાણિત એન્થાલ્પી. દહન 9મા 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો દહન વિશે. દહન બે પ્રકારના તમે ભણી ગયા છો, સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન. ઓક્સિજનની હાજરીમાં જે દહન થાય એને સંપૂર્ણ દહન કહો છો. ઓક્સિજનની ગેરહાજરીમાં જે દહન થાય એને અપૂર્ણ દહન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત, કોઈ પણ પ્રક્રિયામાં દહન કરો છો એ દરમિયાન હંમેશા ઉષ્મા છૂટી પડે છે. યાદ રાખજો, બરાબર ક્લિયર કરજો. દહન એન્થાલ્પીમાં ઉષ્મા હંમેશા મુક્ત થાય છે, અને મુક્ત થાય છે એટલે દહન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય. ડેલ્ટા એચ ની કિંમત ઋણ હોય, મતલબ છૂટી પડે. મુક્ત થાય એટલે છૂટી પડે, છૂટી પડે એટલે ઋણ હોય. એટલે મારે તમને દહન ખરેખર તો આમ તો સમજાવવું હોય તો ખરેખર 1 મોલ કાર્બનિક સંયોજનનું પ્રમાણિત 1 મોલ સંયોજનનું દહન ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને, સાચી વસ્તુ આ છે, તમારા ટેક્સ્ટ બુકમાં થોડુંક અલગ લખ્યું છે કે 1 મોલ કાર્બનિક સંયોજનનું દહન ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે ત્યારે થતો ઊર્જાનો ફેરફારને એની દહન એન્થાલ્પી કહેવાય. દાખલા તરીકે બીજો એક મુદ્દો યાદ રાખજો કે કાર્બનિક સંયોજનનું દહન થાય ત્યારે હંમેશા ઉષ્મા મુક્ત થાય છે, એટલે ડેલ્ટા એચ માઇનસ હોય છે, અને CO2 અને H2O બને છે. યાદ રાખજો, કાર્બનિક સંયોજન કોઈ પણનું તમે દહન કરો તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. આ રેડ અક્ષર લખ્યું છે બરાબર હાઇલાઇટ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ હવે તમને સમજાવું છું. દાખલા તરીકે મારી પાસે મિથેન છે. ચાલો ને આપણે ઘરે જે બળતણમાં બ્યુટેન ગેસ વપરાય એની વાત કરીએ. C4 4 2 ને 8 ને 2 10 H10 વત્તા O2. આ બ્યુટેન છે એનું હું દહન કરું છું. બ્યુટેન છે એનું દહન કરું છું એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને એટલી વસ્તુ ફિક્સ જ છે. કાર્બન કેટલા છે તો કે 4, તો આને કેટલા વડે ગુણો 4. હાઇડ્રોજન કેટલા છે 10, તો આને કેટલા વડે ગુણો 5. તો 5 ઓક્સિજન અને 8, 4 2 8 એટલે 13 થયા. તો 13 એટલે શું કરવું અહીંયા 13 ભાગ્યા 2, 13 O2 એટલે સોરી 4 2 ને 8, 8 ને 5 13, 13 ભાગ્યા 2 એટલે 13 O2 એને 2 વડે ભાગી નાખો એટલે 13 ઓક્સિજન થયા. હવે બરાબર મને એટલું તમે સમજાવો, આ પ્રમાણિત અવસ્થા છે એટલે મારે અહીંયા બધું પ્રમાણિત કન્ડિશનમાં લખવું પડશે, કારણ કે શબ્દ લેવો તો પ્રમાણિત. તો 1 મોલ કાર્બનિક સંયોજનનું દહન કરો છો આ દરમિયાન મિત્રો યાદ રાખો આપણે જે ઘરે બ્યુટેન ગેસ, એટલે કે આ જ્યારે દહન થાય છે ત્યારે થતો ઉષ્માનો ફેરફાર -2658 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ બ્યુટેનનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરો ત્યારે 2658 કિલોજૂલ પ્રતિ મોલ, એટલે કે 2658 કિલોજૂલ પ્રતિ મોલ એટલી ઉર્જા મુક્ત થાય છે. અને 1 મોલ કાર્બનિક સંયોજનનો, જો ધ્યાન આપો, 1 મોલ કાર્બનિક સંયોજનનો ઓક્સિજનની હાજરીમાં
સંપૂર્ણ દહન કરો. ખરેખર તો ઓક્સિજનની હાજરીમાં જે દહન થાય એટલે સંપૂર્ણ શબ્દ લખવો જોઈએ. એટલે અહીં તમે દાખલા તરીકે આવું લખો તો ચાલે કે ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા, સંપૂર્ણ દહન થતા જ્યારે થતો ઉર્જાના ફેરફારને એની દહન પ્રમાણિત એન્થાલ્પી કહેવામાં આવે છે. બીજું એક તમને ઉદાહરણ સમજાવું છું. હજી એક બીજું ઉદાહરણ આપણે આપણા શરીરની અંદર જે પ્રક્રિયા થાય છે એની હું તમને જરાક વાત સમજાવી દઉં છું. દાખલા તરીકે મારે તમને સમજાવવું છે કે આપણે C6H12O6 એની ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન થાય એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય, H2O. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય, આપ તમે જાણો છો. આ 1 મોલ ગ્લુકોઝનો અણુ છે, C6H12O6. આ ગ્લુકોઝનો 1 મોલ અણુ છે, આ કાર્બનિક પદાર્થ છે. એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય. કાર્બન કેટલા છે મિત્રો? 6. તો આને કેટલા વડે ગુણો? 6. હાઇડ્રોજન કેટલા છે અહીંયા? સોરી, હાઇડ્રોજન કેટલા છે અહીંયા? 12. તો આને કેટલા વડે ગુણો? 6. ઓક્સિજન કેટલા છે? 12 ને 6 18. એટલે અહીંયા 6 થઈ ગયા. 6 એટલે હજી 12 ઘટે એટલે આ 6 વડે ગુણો. અચ્છા, આ પ્રક્રિયા થાય છે 1 મોલ કાર્બનિક સંયોજનનું દહન ઓક્સિજનની હાજરીમાં દહન કરો છો ત્યારે થતો ઉષ્માનો ફેરફાર. તો દાખલા તરીકે આમાં થતો ઉષ્માનો ફેરફાર -2802 કિલો જૂલ પ્રતિ મોલ, નિયર બાય એટલી ઉર્જાનો મુક્ત થાય છે. એનો અર્થ એવો થયો કે તમે જ્યારે 1 મોલ કાર્બનિક સંયોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો ત્યારે જે ઉર્જાનો ફેરફાર થાય એની દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. દહન એન્થાલ્પી દહન થાય છે ત્યારે હંમેશા ઉષ્મા મુક્ત થાય છે. એનો અર્થ એવો થયો, બીજી ભાષામાં હું લખું છું કે દહન એન્થાલ્પી એ ઉષ્મા શ્રેપક પ્રક્રિયા છે. અચ્છા, બીજું પ્રમાણિત દહન એન્થાલ્પી એનો અર્થ એવો થાય છે કે પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. એનો અર્થ એવો થયો કે નિપજો અને પ્રક્રિયકો છે એની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. ચાલો, આ દહન એન્થાલ્પી તમારે તૈયાર કરવાની છે. પરમાણુકરણ એન્થાલ્પી, એટોમાઇઝેશન. પરમાણુકરણ એન્થાલ્પી એટલે બીજું કશું જ નહીં, તમારી પાસે અણુ હોય એને તોડીને પરમાણુ બનાવવાના. પરંતુ એક જ નિયમ આમાં યાદ રાખવાનો છે, અણુને તોડી બંધ તોડો એટલે પરમાણુ છૂટા પડી જાય, પરંતુ એ પરમાણુ વાયુરૂપ અવસ્થામાં હોવા જોઈએ. અણુને તોડીને તમે પરમાણુના છૂટા પાડી દીધા તો છૂટા પાડવા માટે તમારે બંધને તોડવા માટે તમારે ઉર્જા આપવી પડશે. એ જે ઉર્જા છે આપવી પડશે એટલે આમાં જો બધે પ્લસ લખ્યું, મેં આમાં માઇનસ નથી લખ્યું, ઉર્જા આપવી પડે છે. એટલે કે આ પ્રક્રિયા છે ને એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્મા શોષક છે પરમાણુકરણ એન્થાલ્પી. તમારે એક કોઈ પણ આપેલા અણુમાંથી, આ દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુ છે તો હાઇડ્રોજનના અણુ હોય તો એને આમાંથી મારે બંધ તોડવો પડે. આ તોડવા માટે મારે ઉર્જા આપવી પડે. એ ઉર્જા મેં 435 કિલો જૂલ પ્રતિ મોલ. આ 1 મોલ બંધને તોડવા માટે 1 મોલ બંધ તોડી વાયુરૂપ પરમાણુમાં રૂપાંતરણ માટેની ઉર્જા 1 મોલ બંધ તોડી નાખ્યા અને 1 મોલ બંધને તોડી અને વાયુરૂપ પરમાણુની અંદર રૂપાંતરણ કરવા માટે જે ઉર્જા આપવી પડે એને એની બંધ પરમાણુકરણ, પરમાણુ બનાવવા માટેની ઉર્જા એટલે પરમાણુકરણ ઉર્જા. અને બીજી ભાષામાં આ એક જ બંધ છે એટલે બંધ વિયોજન એન્થાલ્પી પણ કહેવાય. બંધ વિયોજન એ માત્ર હાઇડ્રોજન માટે જ વાપરી શકશું, કારણ કે જેટલા પરમાણુને બનાવવા માટે ઉર્જા આપવી પડશે એટલા જ બંધ તોડવા માટે ઉર્જા આપવી પડશે. પરંતુ તમે અહીંયા જુઓ કે તમારી પાસે મિથેન છે, એમાં હાઇડ્રોજન 4 છે,
તો આમાં તમારે આ બંધ તોડવો પડશે, આ બંધ તોડવો પડશે, આ 4 બંધ તોડવા પડશે. તો એની પરમાણુકરણ, આ પરમાણુ છૂટો પડે ઈ જ એન્થાલ્પી અને આ વિયોજન એન્થાલ્પી છૂટા પાડવા માટેની એન્થાલ્પી બે સમાન નહીં થાય. હાઇડ્રોજન માટે એની પરમાણુકરણ એન્થાલ્પી છે, એની વિયોજન એન્થાલ્પી કહી શકાય, પણ જેની અંદર ઘણા બધા પરમાણુ અલગ અલગ છૂટા પડતા હોય તો એની એન્થાલ્પી સમાન ન થાય. પરંતુ આના મારે 1 મોલ બંધ તોડવા માટે કેટલી ઉર્જા આપવી પડે? મને કહો તો મિથેનના બંધ તોડી અને કાર્બન ગેસ, જો અહીં લખ્યું છે કાર્બન ગેસ અને હાઇડ્રોજન ગેસ કેવા બનાવવાના? 1 મોલ બંધ તોડીને કેવા પરમાણુ બનાવવાના છે? વાયુરૂપ પરમાણુ તમારે બનાવવાના છે. એ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય તો મિથેનમાંથી પરમાણુ બનાવવા માટે કેટલો? તો કે 1665 1665. હાઇડ્રોજનના બંધ વિયોજન એન્થાલ્પી અથવા તો પરમાણુય એન્થાલ્પી તો કે 435. જો મારી પાસે આ પરમાણુ છે, શબ્દ સમજો બરાબર, પરંતુ પરમાણુ સોલિડ હોય ન ચાલે. આ દાખલા તરીકે સોડિયમના પરમાણુઓ છે એ સોલિડ ફોર્મમાં છે, પરંતુ મારે હેમાં લાવવાના છે ને વાયુરૂપ અવસ્થામાં. કેટલી ઉર્જા આપશું? તો કે 108.4. તો સોલિડમાંથી ગેસ બનાવવા માટે આ કઈ ઉર્જાથી તમને આમ ખબર પડી ગઈ કે સોલિડમાંથી ગેસમાં કન્વર્ટ થવું એ ઉદ્ધવપાતન એન્થાલ્પી કહેવાય. તો એની ઉદ્ધવપાતન એન્થાલ્પી જેની પરમાણુકરણ એન્થાલ્પી થઈ ગઈ, પરમાણુ છૂટો પાડવા માટે ઉર્જા. તો આવી રીતે તમે કોઈ તમારી પાસે અણુ હોય તો એ અણુના બંધ તોડીને વાયુરૂપ પરમાણુમાં કન્વર્ટ કરવા માટે તમારે જે ઉર્જા આપવી પડે એને એની પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય. મિત્રો, આની અંદર કેટલી બધી એન્થાલ્પી આપણે ભણ્યા છીએ. ફરીવાર પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, પરમાણુય એન્થાલ્પી, આવા ઘણા બધા પ્રકારો આપણે જે ભણ્યા છીએ બરાબર લખીને તૈયાર કરશો તો આવડી જશે. આની પછીના લેક્ચરની અંદર હેન્સનો ઉષ્મા સંકલનનો નિયમ, બોર્ન હેબર ચક્ર એટલે કે લેટિસ એન્થાલ્પી, હજી એન્થાલ્પીના પ્રકારો છે એ જોશું અને પછી એની પછીના એક લેક્ચર પછી આ ચેપ્ટર આપણે પૂરું કરશું. Tell me why I'm falling. Oh, let's go.